કે આ જે ગટર લાઈન માટે પાણી જે પાઇપો નાખવામાં આવી છે તે પાઇપો કેટલી ગુણવત્તાવાળી છે તેના પર હવે સવાલો ઉઠી રહ્યા છે। હું ખાસ બતાવવા માંગીશ કે જ્યારે આ પ્રકારની કોઈ પણ પાઇપ નાખવામાં આવતી હોય તો ટેન્ડરની પ્રક્રિયાના નિયમ પ્રમાણે ISI માર્કો હોવાનો ફરજિયાત છે અને આપ જોઈ શકો છો કે આ પાઇપ ઉપર ISI માર્કો લાગેલો છે, પરંતુ હવે આપણે વાસ્તવિકતા શું છે તે દર્શાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કોઈ પણ દિવસ ISI માર્કો એવો ન હોય કે જે પાણી પડવાથી ધોવાઈ જાય અથવા ભૂસાઈ જાય। પાણી લઈને અમે આવ્યા છે અને આ પાણી આ માર્કા ઉપર નાખીને અમે આપને બતાવીશું કે શું આ ટાઈપનો કોઈ માર્કો હોઈ શકે કે માત્ર હાથમાં પાણી લઈને ધોવાથી માર્કો ભૂસાઈ જાય। ISI માર્કાની ગુણવત્તા આટલી નિમ્ન હોઈ શકે ખરી કે આ પ્રકારે માત્ર પાણી નાખીને હાથ ઘસવાથી ધોવાઈ જાય। ગઈકાલે રાત્રે જે વરસાદ આવ્યો અને વરસાદનું પરિણામ છે કે આ રીતે વરસાદનું પાણી પડ્યું અને ત્યારબાદ જે ISI માર્કાના રેલા ઉતરી ગયા, અનેકના માર્કા ભૂસાઈ પણ ગયા। ત્યારે હવે સવાલ એ આવે છે કે 2 મહિનાથી ચાલેલી કામગીરી અને કામગીરી દરમિયાન વપરાયેલા પાઇપમાં શું આ જ પ્રકારના ISI માર્કાનો ઉપયોગ થયો હશે?